તો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો, આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવવાનો છું કે એક ભાઈનો પ્રશ્ન આવેલો છે। એ પ્રશ્ન પહેલાં હું આપ સૌને જણાવી દઉં કે આપ સૌને કોઈ પણ કામગીરી માટેની નોલેજ જોતી હોય, કોઈ પણ કામગીરી કરાવી હોય તો તેના માટેના તમારા પ્રશ્નો હોય તો તે પ્રશ્નો તમે નીચે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તેના ઉપર હું જરૂર વિડીયો બનાવીશ। આપ સૌને કોઈ પણ પ્રશ્ન હોય તે પ્રશ્નો મને પૂછજો, એનો હું રિપ્લાય પણ આપીશ। દોસ્તો, આપને કાંઈ પણ ખેતીવાડીને લગતા કામો કરાવવા હોય તેમાં ખેડૂતો છે તે અમુક તેમને નોલેજ નથી હોતી, તેના માટે તેઓ અટકી જતા હોય છે। તો આવું તેમની સાથે ન બને તેના માટે હું આપ સૌ માટે લઈને આવ્યો છું દોસ્તો કે આપ સૌને કોઈ પણ કામગીરી કરાવી હોય, ભલે નાનકડીમાં નાનકડી કામગીરી તમારે કરાવી હોય ખેતીવાડી વિશેની, તેમજ આવકના દાખલા, સોગંદનામા, કઈ પણ પ્રકારની તમારે કામગીરી કરાવી હોય તો તેના વિશેની મને એક કમેન્ટ, ફક્ત એક કમેન્ટ કરજો નીચે કમેન્ટ બોક્સની અંદર। હું આપ સૌને ફટાકથી રિપ્લાય આપીશ। આપ સૌને દોસ્તો કાંઈ પણ મૂંઝાવાની જરૂર નથી। આપ સૌની જેમ એક ભાઈ છે ધર્મેન્દ્રભાઈ વસાવા કરીને, જેમની કમેન્ટ આપ સૌને અહીં શો થતી હશે દોસ્તો। તેમનો પ્રશ્ન છે કે સંયુક્ત ખેતીની જમીન છે તેમના નામે ચાલે છે, એટલે કે સંયુક્ત ભાઈઓ ભાગની જમીનો છે તેમના સંયુક્ત સાતબાર ચાલે છે। હવે તે જમીન છે તે અલગ કરવા માટે, તેમના સ્વતંત્ર ખાતે કરવા માટે ભાઈઓ ના પાડે છે, તો આમાં તે વ્યક્તિ છે તે શું કરી શકે? તો આ પ્રશ્નનો જવાબ તે ભાઈનો ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે। તેને શું કરવાનું છે કે તેમની સંયુક્ત ખેતીની જમીન ચાલે છે તો હવે તે વ્યક્તિ પોતે જે પાર્ટીશનનો દાવો દાખલ કરી શકે છે દોસ્તો। કોર્ટની અંદર જઈ, તેમની પ્રાંત કચેરી કોર્ટ હોય તેમાં તે પાર્ટીશનનો દાવો દાખલ કરી શકે છે। તે દાવો દાખલ કર્યા બાદ આપના ખાતાની જમીન છે તે હુકમના આધારે તેમની જમીન છે તે અલગ પાડી આપવામાં આવશે। તો જે કોઈ પણ વ્યક્તિ જેમને આવી રીતનો પ્રશ્ન હોય કે ભાઈ તેમની જમીન છે તે સંયુક્ત નામે ચાલે છે પરંતુ તેમના ભાઈઓ સહીઓ કરવાની ના પાડે છે, તો તે વ્યક્તિઓ છે તે પાર્ટીશનનો દાવો દાખલ કરી અને પોતાની સ્વતંત્ર જમીન છે તે અલગ પડાવી શકે છે। આપ સૌને આવી રીતનો પ્રશ્ન હોય તો આપ મને કમેન્ટ કરીને જરૂર પૂછી શકો છો। તેમજ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે તે પણ હું અહીં શો કરી દઉં છું। તે ઇન્સ્ટાગ્રામ આઈડીના આધારે તમે મને ત્યાં પણ પ્રશ્ન પૂછી શકો છો। આપે કોઈ પણ પ્રકારની મૂંઝાવાની જરૂર નથી। અત્યાર સુધી ઘણા બધા વ્યક્તિઓએ મને પ્રશ્ન પૂછ્યા છે પરંતુ તેમની કમેન્ટના હું જવાબ આપી શક્યો નથી, તેના માટે હું માફી માંગુ છું આપ સૌને। પરંતુ હવેથી નવી રીતે હું આપ સૌ માટે સ્ટાર્ટઅપ કરું છું કે આપ સૌને કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો આપ મને કમેન્ટ કરીને પૂછી શકો છો। આપ સૌના જવાબ હું ચોક્કસપણે આપીશ। દોસ્તો, આપણે મૂંઝાવાની કોઈ પણ જરૂર નથી। તો દોસ્તો, આશા કરું છું કે આપ સૌને આજનો આ મહત્વનો વિડીયો, મહત્વની નોટિફિકેશન પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ અને વંદે માતરમ।